હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર જીગર શાહ, સિનિયર ઓર્થોપેડિક એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, શૌર્ય હોસ્પિટલ, અમદાવાદથી. ઢીંચણના બે હાડકા વચ્ચે ગાદી રહેલ હોય છે, જેની આજુબાજુમાં આવેલ લુબ્રિકન્ટ જેલી ટાઈપનું ફ્લુઇડ ગાદીને ચિકાસયુક્ત રાખે છે. આથી ગાદી બે હાડકા વચ્ચેનું ફ્રિક્શન ઘર્ષણ અટકાવે છે. જેમ જેમ ઉંમરની સાથે અથવા કોઈપણ પ્રકારના વાના કારણે લુબ્રિકન્ટ ફ્લુઇડ ઘટતું જાય છે, તેમ ગાદી કોરી પડતી જાય છે અને બે હાડકા વચ્ચે ઘસાય છે. ઢીંચણનો જ્યારે એક્સરે લઈએ ત્યારે ઉપરનું હાડકું દેખાય છે, નીચેનું હાડકું દેખાય છે, પરંતુ વચ્ચે જ્યાં ગાદી રહેલી હોય છે ત્યાં આગળ જગ્યા દેખાય છે. એટલે એક્સરેમાં ઉપરનું હાડકું નીચેનું હાડકું દેખાય અને વચ્ચે જેટલી ગાદીની થિકનેસ હોય એટલી જગ્યા દેખાય. ગ્રેડ 2 અને ગ્રેડ 3માં જેમ ગાદી ઘસાય એમ તેની થિકનેસ ઘટતી જાય છે અને ગાદી પાતળી થતી જાય છે. આથી એક્સરેમાં સાંધા વચ્ચેની એટલે કે બે હાડકા વચ્ચેની જગ્યા ઘટતી જાય છે અને બે હાડકા એકબીજાની નજીક આવતા જાય છે. ગ્રેડ 4માં ગાદી સાવ ઘસાઈ જાય ત્યારે બિલકુલ જગ્યા રહેતી નથી. બે હાડકા એકબીજાને ટચ થઈ જાય છે, જેને કિસિંગ બોન્સ કહેવાય છે. ત્યારે રિપ્લેસમેન્ટ એકમાત્ર ઉપાય રહે છે. મિત્રો, આશા રાખું છું કે એ ગેરમાન્યતા દૂર થઈ ગઈ હશે કે ઢીંચણના ઘસારામાં સાંધા વચ્ચે જગ્યા થઈ જાય છે, જ્યારે સાચી વાત એ છે કે ઢીંચણના ઘસારામાં જગ્યા ઓછી થઈ જાય છે. થેન્ક યુ.